તો જેવું તમે હમણાં સુધી જોઈ રહ્યા છો કે લીંબડીના દરેક વાસીઓની એમની જુબાની આપણે પૂછ્યું છે કે લીંબડીના વિકાસમાં તેમને શું સમસ્યાઓ છે અને તેમને શું જરૂરિયાત છે, જેમાં સૌથી પહેલો પોઈન્ટ નીકળ્યો તો ગટરનો, પીવાના પાણીનું અને સ્વચ્છતાનું. સાથે આપણે લીંબડી વાસીઓને હજી પૂછીશું કે આના અંદર તેમને બીજો કયો વિકાસ જોઈએ છે અને તેની સાથે તેમને શું સહકાર જોઈએ છે આવનાર ગ્રામ પંચાયતની ચૂંટણી વાળા ઉમેદવાર સાથે. જે મુદ્દા કીધા એ તો તમે બહુ યોગ્ય છે મેડમ. જે અમારી આ જ માંગ છે કે ગામની સફાઈ છે. અમારી જે સોસાયટીમાં અમે રહીએ છીએ ત્યાં બહુ ચોમાસાની અંદર બહુ તકલીફ પડે છે. પાણી બહુ ભરાઈ જાય છે, ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય છે. એનો અમને નિકાલ જોઈએ. ગટર માટે અમે આગળ પણ અમે જે રજૂઆત કરી હતી પણ એનો કોઈ નિકાલ થયો નથી હજુ સુધી પાણીનો. એ અમારે મેન જે અમારો મોટો પ્રશ્ન તો આ જ છે કે અમારે જે સોસાયટીની અંદર પાણી ભરાઈ જાય છે. પછી જે અમારે જે મેઇન રોડ ઉપર જે દિવસ રાત કચરો સફાઈ આ તે બધું એ તમે જે કીધા એક પ્રશ્ન છે અમારા. ઓકે, તો બોલેગા લીંબડીમાં આજ નિમણૂક થઈ રહી છે. આવનાર ગ્રામ પંચાયતના જે સરપંચ શ્રી બનશે તેમને આટલું જણાવવામાં આવે છે કે લીંબડીને સહકાર કરો સ્વચ્છતામાં, પીવાના પાણીમાં, વીજળીમાં અને સાથે બધી જ એવી સુવિધાઓ આપો જે લીંબડીના વાસીઓ માંગી રહ્યા છે.